बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे गुणगान। कोना सब भावे जो कर्या तो सिद्धेभ्य सहजात्म स्वरूप परम गुरु। ओम नमः सिद्धेभ्य सहजात्म स्वरूप परम गुरु। चार शरणा जिलाओ च बधा खूब भावथी झीलीशुं। चत्तारी शरणं पवज्जामि अरहन्ते शरणं पवज्जामि सिद्धे शरणं पवज्जामि साहू शरणं पवज्जामि केवली पणतं धम्मं शरणं पवज्जामि धम्मं शरणं पवज्जामि। શાસન નાયક વીર પ્રભુનું શરણું અંગીકાર કરું છું. બોલો, અંગીકાર કરું છું. પરમ કૃપાળુ દેવ રાજ પ્રભુનું શરણું અંગીકાર કરું છું. રાજ પ્રભુનું શરણું અંગીકાર કરું છું. સહજાત્મ સ્વરૂપનું 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 શરણું અંગીકાર કરું છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ 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 છું. હું મન વચન કાયાનો દ્રષ્ટા છું. હું મન વચન કાયાનું દ્રષ્ટા છું. હું શુભાશુભ ભાવનો દ્રષ્ટા છું. હું શુભાશુભ ભાવોનો દ્રષ્ટા છું. હું શાતા અશાતાનો દ્રષ્ટા છું. હું સાતા અસાતાનો દ્રષ્ટા છું. હું પુણ્ય પાપનો દ્રષ્ટા છું. હું પુણ્ય પાપનો દ્રષ્ટા છું. હું સર્વ ઉદયનો 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 દ્રષ્ટા છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. અરિહંત ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે. હરિહંત ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે. શ્રદ્ધા કરવી. સિદ્ધ ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે. સિદ્ધ ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે. જ્ઞાની ભગવંત જેવું જ મારું સ્વરૂપ છે. જ્ઞાની ભગવાન જેવું જ મારું સ્વરૂપ છે. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. હું શરીર નથી પણ સહજાત્મ સ્વરૂપ છું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવન. बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात. नहीं दे तो उपदेश को, प्रथम ले ही उपदेश, सबसे न्यारा आगम है वो
ज्ञानी का देश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। वचनामृत वितरागना परम शांत रसमूढ़, औषध जे बवरोगना कायरने प्रतिकूल। मंत्र तंत्र औषध नहीं, जेथी पाप पड़ाय, वीतराग वाणी विना अवरन कोई उपाय। वीतराग वाणी विना अवरन कोई उपाय। વીતરાગના બોધથી જીવને શુદ્ધ ધર્મની, શુદ્ધ સ્વભાવની સહજ પ્રાપ્તિ થાય છે. જ્ઞાનીના બોધનું જેમ જેમ હૃદયની શ્રદ્ધાથી અંતરના ભાવને રુચિપૂર્વક અવલંબન લઈ સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપનો પરિચય, સ્વરૂપનો અભ્યાસ અને સ્વરૂપમાં અભેદતા કરે તો વસ્તુ સ્વરૂપનું જીવને ભાન થાય. શુદ્ધ ભાવ, શુદ્ધ ઉપયોગ, પૂર્ણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. જ્ઞાનીના વચન અમૂલ્ય છે. જ્ઞાનીના વચન અમૂલ્ય છે. કંઈક પૂર્વના પુણ્યથી આપણને મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો, એટલે કે સંઘની પંચેન્દ્રિયપણું, ઉત્તમ કુળ, વિતરાગનો માર્ગ, વિતરાગના વચનો, જ્ઞાનીનો જોગ, કંઈક અંતરની રુચિ ધર્મ સમજવાની થઈ. હવે એ માર્ગે આગળ વધે તો જીવને શુદ્ધ ધર્મની પ્રાપ્તિ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં. મનુષ્ય ભાવ પ્રાપ્ત થવા છતાં તિર્યંચની જેમ જીવે તો ભગવાન કે છે તારું કામ નહીં થાય. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચીર. હમણાં છાબડાજીએ કીધું ને, શુદ્ધો ઉપયોગને જીવ હણે છે, ભાવ મરણ છે. પોતાના સ્વભાવને જીવ હણે છે. શુભાશુભ ભાવની પ્રીતિ દ્વારા, શુભાશુભ ભાવની પ્રીતિ દ્વારા, પુણ્ય પાપની પ્રીતિ દ્વારા, દેહાત્મ બુદ્ધિ દ્વારા. એને ભગવાને દેહાત્મ બુદ્ધિ કીધી છે. જે વસ્તુ તારી નથી એને તારી માનીને બેઠો છો, એ તું તારા સ્વભાવને, આત્મતત્વને હણવાનું કામ કરી રહ્યો છો. તું તારો પોતાનો જ હત્યારો થઈ રહ્યો છો. ક્ષણે ક્ષણે શાનો અનુભવ થઈ રહ્યો છે આપણને જો? ક્ષણે ક્ષણે વિભાવનો જ જીવને અનુભવ થઈ રહ્યો છે. દેહ સાથે એકત્વપણું, વચન સાથે એકત્વપણું, મનના સંકલ્પ વિકલ્પ સાથે એકત્વપણું, ઘર કુટુંબ સાથે એકત્વપણું, ધન ધંધો નોકરી ચાકરી સગા સંબંધી સાથે એકત્વ મમત્વના ભાવ ચાલ્યા જ કરે. અભાવ મરણ છે. એક સહજાત્મ સ્વરૂપ સિવાય મારું કાંઈ નથી, મારું કોઈ નથી, એવો અંતરંગ નિશ્ચય થાય ત્યારે ભાવ મરણ તૂટી સ્વભાવનું સ્મરણ થાય. ત્યારે ભાવ મરણ તૂટી સ્વભાવનું સ્મરણ થાય. એ કરવાનું છે આપણે. એના માટે આ બધી શિબિરો છે. સ્વભાવનું સ્મરણ કરવા માટે અને વિભાવનું વિસ્મરણ કરવા માટે. વિભાવનું સ્મરણ થઈ ગયું છે. કૃપાળદેવ શું કહેતા? સમસ્ત જગત પર કથાને પ્રવૃત્તિમાં વહ્યું જાય છે. આપણી એવી સ્થિતિ છે સવારથી સાંજ સુધી, કે બાળપણથી અત્યાર સુધી આખી જિંદગી શાના માટે ગઈ એ વિચાર કરવો. સવારથી સાંજ સુધી કે બાળપણથી અત્યાર સુધી જે કંઈ જીવ્યા, જેટલા પણ વર્ષ ગયા પોતપોતાની અંદરની આયુષ્યની વર્તમાન સ્થિતિ અનુસાર, દેહ અર્થે, ઘર કુટુંબ અર્થે, આજીવિકા અર્થે, ભોગ અર્થે, સંસારની વાંછા અર્થે, વ્યવહાર અર્થે, પરમાર્થ અર્થે કેટલો વખત આપ્યો વિચાર કરો. બરાબર કે નહીં? પરમાર્થ અર્થે બહુ જ ઓછો જીવે વખત આપ્યો છે. માણ માણ કંઈક એવા નિવૃત્તિવાળા ક્ષળોએ જાય, સત્સંગના સાધનાના સ્થળોએ જાય, એવા પવિત્ર પુરુષોના પરિચય કે સમાગમમાં આવે ત્યારે કંઈક જીવ સ્વભાવનું સ્મરણ થાય એવી સ્થિતિમાં આવે છે. બાકી નિરંતર વિભાવ, ખાતા પીતા ઉઠતા બેસતા બોલતા ચાલતા હરતા ફરતા લેતા દેતા દરેક સ્થિતિમાં જાણે કે વિભાવે એના ઉપર કબજો જમાઈ લીધો છે. એવી જીવની સ્થિતિ થઈ છે. એનું વિસ્મરણ કરે, સ્વભાવને ક્ષણે ક્ષણે સંભાળે કે હું કોણ,
મારું સાચું સ્વરૂપ શું, હું કોણ, જ્ઞાની ક્યાં જીવે છે, જ્ઞાની ક્યાં નજર કરાવે છે, અરિહંત ક્યાં જીવે છે, અરિહંત ક્યાં નજર કરાવે છે, એવું ઓળખે તો વિભાવ વિસ્મરણ થાય, સ્વભાવનું સ્મરણ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાજીરો. ક્ષણે ક્ષણે આપણે મરી રહ્યા છીએ, પણ ભાવ મરણ. આ દેહનું મરણ તો આયુષ્ય કર્મ પૂરું થશે, પણ આત્મા ભાવાત્મક વસ્તુ છે, જ્ઞાનાત્મક વસ્તુ છે. એના ભાવોનું મરણ થઈ રહ્યું છે, એના સ્વભાવનું મરણ થઈ રહ્યું છે. કઈ ક્ષણે અંદરમાં સ્મૃતિમાં છે કે હું શરીર નથી પણ આત્મા છું? બોલો, પૂછજો અંદરમાં. સવારથી સાંજ સુધી કે બાળપણથી અત્યાર સુધી સ્વરૂપને ઓળખવાનું, સ્વરૂપને જાણવાનું, સ્વરૂપનું સ્મરણ કરવાનું, સ્વરૂપની અંતરંગ પ્રતીતિ શ્રદ્ધા કરવાનો વિચાર કે ભાવ કેટલી ક્ષણે કર્યો. અને કૃપાળદેવ તો કહેતા આતમ ભાવના ભાવતા જીવ લહે કેવળ. ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે વિભાવની વિસ્મૃતિ કરે, જગતનું વિસ્મરણ કરે અને સતના ચરણમાં સત સ્વરૂપને સંભાળે તો જીવનું કામ થાય. પૂછવું, પોતે દ્રઢ નિશ્ચય તો કરવો પડે. અને આ યુવાનીમાં જેવો દ્રઢ નિશ્ચય થશે પછી આગળ ઉપર તો ઘણું અઘરું છે. જ્ઞાનીઓ કહે છે ને, બાલપન ખેલન મેં ખોયો, જોબન મોહ્યો નાર, બૂઢા તન જર્જર હોવે મન તૃષ્ણા અપાર, અબ તો છોડ જગત કી લાલ સારે, સમરો સર્જન. સર્જનહાર એટલે તારા ભાવોનું તું સર્જન કરી રહ્યો છો, એ ચૈતન્ય વસ્તુને તું સંભાળ. એ તારું વાસ્તવિક અધિષ્ઠાન છે. એ હરિને ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છીએ. શું કહેતા કૃપાળુદેવ? એ હરિને ફરી ફરી હૃદય દેશમાં જોઈએ છે. પોતાના ભાવોનું અધિષ્ઠાન પોતે છે. વિભાવમાંથી સ્વભાવમાં આવે તો જીવનું કામ થાય. આટલો જ પલટો કરવાનો છે. જ્ઞાનીના બોધથી થઈ જાય તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. ભવચક્રને સમાપ્ત કરવા અર્થે મનુષ્ય ભવ છે. જન્મ જરા મૃત્યુના મહાદુઃખમાંથી મુક્ત થવા માટે છે. એ ઉત્પન્ન થયું દ્રવ્ય કર્મના કારણે, અને દ્રવ્ય કર્મ આવ્યું ભાવ કર્મના આધારે. એ ભાવ મરણ છે. ભાવ કર્મ પણ એને કહે છે, વિભાવ પણ એને કહે છે. વિભાવથી કર્મબંધન થયું, કર્મબંધનથી જન્મ જરા મૃત્યુનું ચક્કર ચાલ્યા કરે છે. છૂટવું છે તો દ્રવ્ય કર્મ નિરોધ, દ્રવ્ય કર્મનો નિરોધ કરવા માટે ભાવ કર્મનો નિરોધ. અને ભાવ કર્મનો નિરોધ કરવો હોય એટલે વિભાવ ને ક્રોધમાન માયા લોભ ને રાગ દ્વેષના પરિણામનો તો સ્વરૂપનું સ્મરણ કરતા, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરતા શીખી જાઓ. આટલું મહાપુરુષોનું કહેવું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેસ એ લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાજીરો. ગઈકાલે એ સંબંધી ઘણી બધી વાતો સંક્ષેપમાં સારૂપે કરી છે. સંસારનું સુખ મેળવવા જતાં પરમાર્થનું સુખ ચૂકી જવાય છે. અને એ સંસારના સુખમાં પુણ્ય પણ ખર્ચાઈ જાય છે, ખબર નથી પડતી. એટલે ભાવિ પણ દુઃખનું કારણ છે. તમે જે કંઈ સંસારનું સુખ ભોગવો છો કે મેળવ્યો છો એમાં કથનચિત પુણ્ય પણ ખર્ચાઈ જાય છે. પછી સ્ટોકમાં બાકી શું રહ્યું? પાપ. પાપ ક્યાં લઈ જશે? દુઃખને દુર્ગતિમાં. એટલે કે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. અને બીજો અભિપ્રાય એમ કહે છે કે સંસારનું સુખ ભોગવવામાં તારું આત્મિક સુખ પરમાર્થ સુખ હણાય છે. બંને વસ્તુ એકી સાથે મહાપુરુષો કહે છે. કંઈ પણ સંસારની વસ્તુની પ્રાપ્તિ થઈ એમાં તારું પુણ્ય ખર્ચાયું કે નહીં? ખર્ચાઈ ગયું. અને નવું પુણ્ય કે ધર્મ તો અર્જન કર્યો નથી. તો બાકી શું રહ્યું સ્ટોકમાં? દુઃખ અને પાપ. દુર્ગતિમાં લઈ જશે. એટલે કે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. માટે સાવધાની રાખવી. પુણ્ય ખર્ચવામાં ઘણી સાવધાની રાખવી. પુણ્યથી મનુષ્ય ભવ પ્રાપ્ત થયો, ધર્મના જોગ પ્રાપ્ત થયા. સંસારની વાંછામાં ખર્ચવામાં ખૂબ સાવધાની રાખવી. બ્રેક મારીને પાછા વળી જવું. બ્રેક મારીને પાછા વળી જવું કે મારે પુણ્યનો સ્ટોક તો મનુષ્ય ભવ માટે રાખવો છે, જ્ઞાનીના જોગ માટે રાખવો છે, સંસારની વાંછા માટે ખર્ચી નાખવો નથી. ધનને તમે ધંધામાં રોકી શકો અને જુગારમાં વાપરી શકો. અને જુગારમાં વપરાઈ ગયું તો પછી ધંધામાં કે ઘર કુટુંબ માટે રહેતું નથી. એમ મહાપુરુષ કે છે આ પુણ્યનો સ્ટોક છે મનુષ્ય ભવ, અને બધું જોગ પ્રાપ્ત થયો છે, ઘર કુટુંબની અનુકૂળતા ને બધું આપણે ખર્ચી નાખીએ છીએ, બાપ બાકી રહે છે. અને એમાં પાછો આત્મા તો ચૂકાઈ જ જાય છે. પોતાના સ્વરૂપનું તો સહેજે વિસ્મરણ થઈ જાય છે. પુણ્યને પુણ્યના સાધનોની જેને મહત્તા આવે છે અને ધર્મને સ્વરૂપની મહત્તા ચૂકાઈ જાય છે એવું માને છે. પુણ્યને પુણ્યની મહત્તા જેને હૃદયથી, જ્ઞાની પણ પુણ્ય તો કમાય છે, પુણ્યની મહત્તા નથી. આ માર્ગ છે.
જ્ઞાનીને ઘણું પુણ્ય બંધાય છે, કેમ કે નિષ્કામ ભાવ છે, નિષ્પૃહ ભાવ છે, જીન ભક્તિ છે, ગુરુ ભક્તિ છે, સ્વરૂપ ભક્તિ છે, સુરત ભક્તિ છે, પ્રવચન ભક્તિ છે, આત્મભક્તિ છે, ઘણું પુણ્ય બંધાય છે. પણ પુણ્યની મહત્તા નથી, એટલે પુણ્ય સાથે એકત્વ મમત્વ નથી. અજ્ઞાની પુણ્ય બાંધે અલ્પ અને પુણ્યની મહત્તા ઘણી. પુણ્ય બાંધે અલ્પ કેમ કે સકામ ભાવ છે, સ્પૃહા છે, કામના છે, સ્વાર્થ બુદ્ધિ છે, અલ્પ પુણ્ય બંધાય છે. અને મહત્તા એટલી બધી કેમ કે જે કંઈ પ્રાપ્ત થાય છે એમાં પુણ્યની મહત્તા સ્થાપી દે છે કે હું રાજા થયો, પુણ્ય અને એની મહત્તા સ્થાપી દીધી. મહત્તા એકની છે, પરમાર્થની, ચૈતન્યની. આ નિર્ણય કરવો પડે છે. બરાબર છે કે નહીં પ્રભુ? એટલે કે જે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેક્ષ એ લક્ષ્ય લો. પુણ્ય તો જ્ઞાની પણ કમાય છે, શુભ ભાવ તો જ્ઞાનીને પણ ઉત્કૃષ્ટ ઉપજે છે. મહત્તા નથી સ્થાપતો. આ તો થોડું જપ કરે, થોડું તપ કરે, થોડી તીર્થયાત્રા કરે, થોડું ધ્યાન કરે, એક શિબિર ભરે, ત્યાં અંદરમાં તો કેટલી બધી મહત્તા સ્થાપી દઈએ છે. જો મને તો કેટલું બધું કરી નાખ્યું. બરાબર છે કે નહીં? અડધો કલાક ધ્યાન કર્યું તો જાણે કે મેં ઘણું બધું જીતી લીધું. એટલે પણ મોહરાજા આગળ સતત ઊભો છે, 23.5 કલાક નથી ઊભો. બાકીના સમયમાં એ ધ્યાન દ્વારા તારા આત્માને એટલો દ્રઢ કરી દે, એ સત્સંગ દ્વારા એવો દ્રઢ નિશ્ચયને આશ્રય કરી દે કે બાકીના સમયમાં એને હરાઈશ, એને પછડાટ આપીશ. એ વિભાવને, એ ભાવ મરણને, એ મોહરાજાને પછડાટ આપીશ અને મારા આત્માની વિશુદ્ધિ કરીશ. આત્મતત્વને ઉજાગર કરીશ. જગાડતો ને જગાડતો રહીશ, જગાડતો ને જગાડતો રહીશ, જગાડતો ને જગાડતો રહીશ. જાગ 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 એમ અંદરમાં કહેતો રહીશ. જાગતા રહેવાનો માર્ગ છે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. આટલું જીવને લાગી જાય કે આ ભાવ મરણ ભયંકર છે એવું લાગે છે. વિચારજો, ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા કે અહંકાર કરતા તો પાછો કેમ ન વળ્યો? કેમ તને વિચાર ના આવ્યો? 128મો પત્ર ખોલીને વાંચજો કૃપાળુ દેવી. કેવું કષાયનું પ્રતિક્રમણ કર્યું છે, વિભાવનું પ્રતિક્રમણ કર્યું છે. બરાબર ને? અને કીધું છે જેના વિના જીવી નહીં શકું એવું એના વિના જીવાયું અનંતકાળ. અને છતાં પાછી ત્યાં જ ઘર કુટુંબની સ્ત્રી પુત્ર આદિમાં મમતા કરે છે. આ સ્ત્રી પુત્ર વિના જીવી નહીં શકું એવી માન્યતા કરી નાખી છે. અને સ્ત્રીનો પુત્રનો વિયોગ થાય તો જીવતો નથી, જીવે જ છે. કેમ કે આત્મા તો નિત્ય છે, સદાકાળ પોતાના ભાવથી ને પોતાના પ્રાણથી જીવતો જ છે. પણ કેવી વિભાવની માન્યતા કરી નાખી છે, કેવું વિભાવ સાથે એકત્વપણું કરી નાખ્યું. ત્યાં પાછો વળે તો જીવનું કામ થાય. વિભાવનું પ્રતિક્રમણ કરે, વિભાવથી પાછો પડે, અહંકારથી પાછો પડે. અહંકારને ઝેર રૂપ જાણે એનું નામ જ્ઞાની. માના દિક શત્રુ મહા નિજ છંદેન મરા જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે. બોલો, માન શત્રુ છે કે મિત્ર? ક્રોધ તો જણાય છે. ક્રોધ ઉત્પન્ન થયો તો ચહેરા ઉપરના ભાવ ફરી જાય છે એટલે ખબર પડે છે, પણ માન પર નથી ખબર પડતી. માન કથનચિત ઝેર જ છે, કષાય જ છે. અંદરમાં એને જાગીને જોઈ લેવું કે અહંકાર ઉત્પન્ન થયો. ધનનો, રૂપનો, પદનો, પ્રતિષ્ઠાનો, 12 માન બોમાનો, 8 પ્રકારના મદ મુખ્યપણે કીધા છે. આમ તો ઘણા પ્રકારના અહંકાર છે. હૃદયથી ભાવ કરો કે મારા સર્વ પ્રકારના અહંકાર ક્ષીણ થાવ અને એના માટે પુરુષાર્થ કરો. સ્વરૂપમાં હમપણું કરું તો 12ના અહંકાર ક્ષીણ થશે. સ્વરૂપમાં હમપણું કરું, બાકી હુંથી હરી વેગળો. અમારા બાવજી તો કહેતા, શું કહેતા? હુંથી હરી વેગળો. અહંકાર ઉત્પન્ન થયો એટલે હરિ ભગવાન દૂર જતા રહે, અને હુંની જગ્યાએ હરિને સ્થાપ્યો એટલે તને પરમાત્મા પદની પ્રાપ્તિ સદૈવ. હે હરિ શું કહું, દીના નાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એ અહંકારને હરી લે, એનું નામ હરિ. કૃપાળુ દેવી હે પ્રભુમાં શરૂઆતમાં તો હરિ શબ્દ વાપર્યો છે. એ તો પછી એને પર્યાંતર રૂપાંતર કર્યું છે. કૃપાળુ દેવીને હરિ શબ્દ ખૂબ ગમતો હતો કે જે મારા મનને, ચિત્તને હરી લે છે, મારા કર્મને, કષાયને હરી લે છે. હરિ પરમાત્મા છે, એ હૃદયમાં બેડા બિરાજમાન છે. અને સર્વજ્ઞ પરમાત્મા પણ મારા વિભાવને હણી અને મને સ્વભાવની સ્મૃતિની પ્રીતિ પ્રતીતિ ઉત્પન્ન કરે. બે હરિને એક સમજી લેવા હો. વ્યવહાર સે હે દેવજીન, નિશ્ચય સે હે આપ, એહી વચન સે સમજ લે જીન પ્રવચન કી. વ્યવહાર નિશ્ચયની એવી સહજ સંધિ છે. વ્યવહાર નિશ્ચયની એવી સહજ સંધિ છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, સુકુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં રહો. શાની મહત્તા છે જોજો આપણને. ગઈકાલે પણ આ વાત લીધી છે. અને લિસ્ટ કુટુંબ પરિવાર કેટલો મોટો. વ્યવહારથી એક માન્યતા છે કે જેટલો કુટુંબ પરિવાર બળો ને જેટલું સુખી. ભગવાનને ત્યાં તો જેટલો કુટુંબ પરિવાર સંક્ષેપ એટલું સુખી.
બરાબર કે નહીં? જેની વર્તમાન પેઢી બંધ થઈ જાય ને સુખી, એની અર્યંતની પેઢી ચાલુ રહે. પહેલાંની કે મારી પેઢી ચાલુ રહે, જેટલો કુટુંબ પરિવાર બહોળો એમ સુખની માન્યતા પડી છે. જોજો સંસારી જીવોની વાતચીત સાંભળવી, એ લોકો એમ કે છે અમારો કુટુંબ પરિવાર કબીલો એટલો મોટો છે, 31 ડિસેમ્બરે અમારા કુટુંબમાં 50 જણા 500 જણા ભેગા થઈ ગયા, અમારું કુટુંબ એટલો, એટલે એની મહત્તા સ્થાપી દઈએ છે. એનું પેલો તો કહે છે એકલો આવ્યો ને એકલો જવાનો. મારી પેઢી તો અરિહંત ને વિતરાગ સાથે જોડાયેલી છે. આ ભાવિ આ ચાલે કે ન ચાલે મારે એની હાથે કાંઈ લેવા દેવાનું. ઘણા અમને પૂછે તમારી પેઢીનું શું પછી, તમે લગ્ન નથી કર્યા તો તમને કોણ? મેં કીધું મારી પેઢી તો ત્રિકાળ છે, મારી પેઢી તો ત્રિકાળ છે. પૂર્વે અનંત તીર્થંકરો જે સેવી એ પેઢીનો હું તો દાસને ચાકર છું, એનો ચાકર છું ને એ પેઢી તો અનાદિ અનંત છે. આ પેઢી તો ક્ષણિક છે. કેટલાય ભવ પલટાઈ ગયા, કેટલાય ભવ, ઘર કુટુંબ બધું પલટાઈ ગયું. વિચાર તો કરજો. હમણાં જાતિ સ્મરણ જ્ઞાન થાય તો કયા ભવના સંબંધોને પોતાના માનો અંદરમાં ભાવ ઉત્પન્ન થઈ જાય કે કયા ભવના સંબંધોને માનું, ગયા ભવના સાચા, આ ભવના સાચા કે આગામી ભવના સાચા. આટલો અંદરમાં ખબર પડી જાય કે ઓહો આ બધા આટલા બધાને મૂકીને આવ્યો અને હું તો રહ્યો પાછો જુદો ને જુદો ને એકલો ને એકલો, પાછો જીવતો રહ્યો છે જુદો ને જુદો ને એકલો ને એકલો, અને છતાં કેટલી મમતાથી બંધાઈ જાય છે. સેંકડો ઘર કુટુંબ છોડીને આવ્યો અને આ ભવમાં પણ જાણે એટલા બધા ઘર કુટુંબને વળગ્યો છે. જેમ કૃપાળુદેવ કહેતા ને માખી ગળપણમાં વળગી છે. પ્રભુશ્રી કહેતા કે અભાગ્યો જીવ માખી ગળપણમાં વળગી છે, એમ ઘર કુટુંબમાં વળગ્યો છે. દ્વેષ અણગમો નથી કરવાનો ઘર કુટુંબ પ્રત્યે, બરાબર સમજી જજો. પણ એને ગળપણ માની, એમાં ગળપણ માની મીઠાશ માની ગળે વળગવાનું નથી. આ મહાપુરુષો કીધું છે. જીવ મહાપુરુષના આશયનો મર્મ સમજી જવાનો. કોઈ જીવ પ્રત્યે પછી ઘરનો હોય કે બહારનો હોય ક્યાંય દ્વેષ અણગમો કરવાનો નથી. બરાબર મૈત્રી ભાવ, પ્રેમ ભાવ, સમતા ભાવથી જીવવાનું છે, પણ હૃદયથી ક્યાંય પ્રીતિ આસક્તિ કરવાની નથી. એમ મહાપુરુષોનું કહેવું. પોતાના સમાન જોવાની દ્રષ્ટિ કેળવો. પછી પત્ની હોય, પુત્ર હોય, ભાઈ હોય, મિત્ર હોય, મા બાપ હોય કે સગા સંબંધીઓ, મારા જેવો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપી આત્મા છે. આવી દ્રષ્ટિ કેળવો. ગમો અને અણગમો, રાગ અને દ્વેષ બંને નીકળી જશે. જોવાની દ્રષ્ટિ આમાં છેલ્લે આપી છે. આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વા આ સમદ્રષ્ટિ દો, આ વચન નહીં હૃદય લખો. આખા સારામાં બંને, પહેલી 2 લીટીમાં, વચ્ચેની 2 લીટીમાં અને છેલ્લી 2 લીટીમાં કૃપાળુદેવ આખું તત્વ વચનનો સાર આપી દીધો છે. ને આ પ્રયોગ કરવો પડે છે, એ કોઈ કરતું નથી, કોઈ કરતું નથી. અહીંયા આવીને સાહેબના જીવનમાંથી શીખવું. મને ઘણીવાર વિચાર આવે કે એમનો શર્મિષ્ઠાબેન સાથેનો સંબંધ કે શર્મિષ્ઠાબેનનો સાહેબ સાથેનો સંબંધ, એમાંથી પ્રેરણા લેવી. આપણે ખાલી રાજી થઈ જઈએ છીએ, એ પ્રેરણા લો છો તમે? કોઈ અરો ભાવ છે કે બંનેનો સંબંધ કેવો છે, કેવી દ્રષ્ટિથી જોવે છે? સાધર્મીની દ્રષ્ટિથી, આત્માર્થની દ્રષ્ટિ છે કે પતિ પત્નીની દ્રષ્ટિથી જોવે છે? જોજો કોઈ વાર એમનો વ્યવહાર જોયો છે, હું તો આટલા વર્ષ રહ્યો એમનો વ્યવહાર જોયો છે. એવું આપણે કંઈ શીખતા જ નથી. જેમાંથી જે શીખવાનું છે તો આપણે શીખતા નથી, અને આપણા જીવનમાં જે એપ્લાય કરવાનું છે એવું તો આપણે પ્રયોગ કરતા જ નથી. એ જ ધણીપણાનો ભાવ, માલિકીપણાનો ભાવ, પુત્ર પ્રત્યે માલિકી, પત્ની પ્રત્યે, પતિ પ્રત્યે. ઘણા પત્ની માલિક થઈ જાય અને ઘણી જગ્યાએ પતિ માલિક થઈ જાય, બે ઘણી કુકુક જગ્યાએ બંને ચાલતું હોય. સંબંધ જોવો અને એમાંથી શીખવું, બરાબર ને? એમાંથી શીખવું. ઘણું બધું તો પ્રગટ જોવાથી શીખવા મળે છે. શું કામ? સત્સંગનો બધો મહિમા છે, સદવાંચનનો મહિમા છે, મહાપુરુષોના સમાગમનો મહિમા છે, પ્રગટ જોવાનો મહિમા છે. આ બધું શું કામ? જોયું છે કોઈ વાર? નજર કરી છે? નક્કી કર્યું છે? આ બધું જોવું, શીખવું, પોતાના જીવનમાં પ્રયોગ કરવો તો આપણને લાભ થશે. કોઈ પણ જીવ પરિચયમાં આવ્યો હોય, પછી પોતાના મા બાપ હોય, સાસુ સસરા હોય, પત્ની પુત્ર હોય, મિત્ર હોય કે મુમુક્ષુ હોય, આત્મદ્રષ્ટિથી જોવાની ટેવ પડી ના. વ્યવહાર દ્રષ્ટિ જ પ્રદાન કરી નાખી છે. પરમાર્થ દ્રષ્ટિ તો ક્યાંય છે જ નહીં. આ ગરીબ છે ને આ તવંગર છે, આ નિર્ધન છે ને ધનવાન છે, ગોરો છે ને કાળો છે, મારી નાતનો છે, પરનાતનો છે, પટેલ છે ને વાણિયો છે ને બ્રાહ્મણ છે ને સ્ત્રી છે ને પુત્ર છે ને ગોરો છે ને કાળો છે ને. આ જ ભાવમાં આપણે રહ્યા કરીએ છીએ. આત્મભાવની દ્રષ્ટિ ક્યાં કરીએ છીએ? જ્ઞાનીને આપવું છે. જ્ઞાનીને બીજું કાંઈ આપવું નથી. પરમાર્થ દ્રષ્ટિ, આત્માર્થ દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ આપે, એનું નામ જ્ઞાની. જ્ઞાની કાંઈ બીજું શીખવાડતા જ નથી. જ્ઞાનીને એક જ વસ્તુ આપી છે, બાકી બધું તો તું મેળવી લેજે, સમજી લેજે મહાપુરુષના વચનથી. આ એક જ દ્રષ્ટિ જ્ઞાનીને આપવા માંગે છે કે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરિહારો. એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. કૃપાળુદેવનો પોતાની પત્ની પ્રત્યેનો વ્યવહાર કેવો હતો જોયું છે? કોઈ વાર વાંચ્યું છે? જબકબાઈનું પૂછ્યું તો જબકબા કે આ સાધુ પુરુષ છે, એની પોતાની પત્ની સર્ટિફિકેટ આપે સાચું પતિ માટે, કેમ કે સૌથી વધારે નજીક એ જાણતી હોય.
જેની પત્ની હોય સૌથી વધારે નજીક કોણ? કાં તો પતિ, ને પત્નીનો વ્યવહાર સૌથી નજીકનો હોય. ત્યારે જબકબાઈ શું કીધું હતું? આ સાધુ પુરુષ છે. શું કીધું હતું? આ સાધુ પુરુષ છે, ગ્રહસ્થ નથી. ભોગમાં પણ યોગ સાંભળે હળુ કર્મીનું લક્ષણ છે. એકાવતારીપણું એમને પ્રગટ થયું નથી. ઉત્તમ વિતરાગતા, પરમ ઉત્કૃષ્ટ વિતરાગતા આ કાળમાં મોટા મોટા મુનિઓને દુર્લભ એવી વિતરાગતા કૃપાળુદેવે પ્રગટ કરી બતાવી. મોટા મોટા મુનિઓના હૃદયમાં જેવા ભાવ ઉત્પન્ન ન થાય એવા ભાવોનું કૃપાળુદેવના હૃદયમાં વેદાતા હતા. એક ક્ષણ વાર પણ અપ્રમત્ત દશાને વિસ્મરણ નહીં કરતું એવું અમારું મન. વિચાર કરજો શું કહેતા હતા? ઘણી ઊંચી વાત કરું છું પણ વિચાર કરજો, આ બી આવ્યું હશે તો ક્યાંક ઉગશે. ક્ષણવાર પણ અપ્રમત્ત દશાને નહીં વિસ્મરણ કરતું એવું અમારું મન. ક્યાં ભાવમરણ પ્રવેશી શકે? ક્યાં ગ્રહસ્થ પણ પ્રવેશી શકે? ઉદય ગ્રહસ્થ આશ્રમનું, હૃદય સંન્યસ્ત આશ્રમનું. બરાબર છે કે નહીં? ત્યારે જબકબાઈ કીધું હશે ને કે આ તો મારો ધણી નથી, સાધુ છે. આવા જીવન આપણે જીવીએ તો આપણું ગ્રહસ્થપણું પણ સાર્થક, અર્થ અને કામ પણ ક્ષણિક હોય, ધર્મને મુખ્ય રાખીને હોય અને મોક્ષના પુરુષાર્થને નિરંતર આરાધે. એનું નામ કામ થઈ જાય, એનું જીવનું કામ. કૃપાળુદેવે કીધું હતું, એકવાર કીધું હતું, સંસારી જીવો આખી જિંદગીમાં જેટલો મોહ પત્ની પુત્ર માટે કરે છે એટલો મોહ એક દિવસમાં કરે છે એટલો અમે આખી જિંદગી નથી કર્યો એવું કીધું હતું. શું કીધું હતું કૃપાળુદેવે? એકવાર વાતચીતમાં કીધું હતું કે સંસારી જીવો એક દિવસમાં પોતાની પત્ની પુત્રને જેટલો મોહ કરે છે અમે આખી જિંદગીમાં પણ નથી કર્યો. અમારો ગ્રહસ્થ આશ્રમ મધ્યમ છે. બોલો કેટલો બધો વૈરાગ્ય હશે ને ઉદાસીનતા હશે. જંગ જીતવો છે ને મોક્ષનો. યુવા તો જંગ જીતવા નીકળે. જેમ યુવાન હોય ને મારે હિમાલય સર કરવો છે, એવરેસ્ટ સર કરવો છે, ચંદ્રને મંગળ ઉપર જવું છે અને બધાને ફરવા જવું છે, અને જંગ જીતવો છે મોક્ષનો, તો આવો પુરુષાર્થ પરાક્રમ કરવું પડે. મહાપુરુષો પરાક્રમી હતા. ભલે હતું સિંગલ બોડી, 24મા વર્ષ સુધી તો જોરદાર હતું, પણ 34મા વર્ષે સિંગલ બોડી, પણ પરાક્રમ કેવું હતું, પુરુષાર્થ કેવો હતો. બરાબર ને? ખરા યુવાન હતા. કૃપાળુદેવ તો કેવા હતા? ખરા યુવાન હતા. આપણે વિભાવને વશ છીએ તો યુવાન નથી, માય કાંગલા છીએ. અને યુવાન એ કહેવાય કે જે વિભાવને વશ કરે, કર્મને વશ કરે, કષાયને વશ કરે, મોહને જીતે, પરાક્રમી થાય, અરિહંત થાય, એ સાચો યુવાન છે. બરાબર ને? ભગવાનની બધી પ્રતિમા જોજો, યુવાન દેખાય છે કે વૃદ્ધ દેખાય છે? બરાબર છે કે નહીં? તો ભગવાન 72 વર્ષના નહોતા થયા, છતાં પ્રતિમા મૂકો તો બાળને યુવાન જ દેખાશે. કેમ? કે એનો અહંકાર જીતી લીધો, વિભાવને વિષયને કષાયને જીતી લીધા, કર્મને જીતી લીધા. એટલે ભગવાન સાચા યુવાન છે. બધી જેટલી બી જીન પ્રતિમા જુઓ, કાં તો બાળક જેવી નિર્દોષ નિષ્પાપ દેખાશે, અને કાં તો બધી યુવાન પ્રતિમાઓ દેખાશે. કોઈ પણ પ્રતિમા જોજો. શું કામ? ભગવાનને કંઈ 72 વર્ષ નહોતા, વૃદ્ધ અવસ્થા નહોતી. બરાબર કે નહીં? ઘણા તીર્થંકરો તો લાખો વર્ષના આયુષ્ય. પ્રતિમા શું કામ? એમણે હણી લીધા એવા પરાક્રમી હતા. એટલે પરાક્રમી હોય ને યુવાન કહેવાય. જે પરાક્રમી હોય, સાહસિક હોય, સુરવીર હોય, આવે છે ને, એ જીવ. માય કાંગલો હોય એને યુવાન કહેતા નથી. હાય હાય હવે આ ભાવમાં અનુકૂળતા નથી, આવતા ભાવમાં કરીશું, એવો ભાવ કરે કે કાલે કરીશું, એને યુવાન નથી કહેતા. આજ ભાઈ અત્યારે જાગ્યો ત્યાંથી એરાઇઝ અવેક એન્ડ સ્ટોપ નોટ ટીલ ધ ગોલ ઇઝ રીચ્ડ. કહેતા ને વિવેકાનંદજી કીધા ને, ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ. જ્યાં સુધી તને શુદ્ધ સ્વભાવની પ્રાપ્તિ ન થાય, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ ન થાય, ત્યાં સુધી દિવસ રાત જાગીને પુરુષાર્થ કરવો. સામે એવા પુરુષોનો આદર્શ રાખો. કૃપાળુદેવ, વીર પ્રભુ, વિવેકાનંદ, એ બધા પુરુષોનો આદર્શ રાખો. મને બરાબર યાદ છે કે મારા ટેબલ ઉપર હું વિવેકાનંદના વચનને વિવેકાનંદને રાખતો સામે, કોલેજમાં ભણતો ત્યારે. એકવાર કોલેજમાં મારી હોસ્ટેલમાં આવી ગયા. આ તો રહેતા હતા હોસ્ટેલમાં, રેક્ટર આવી ગયા, પ્રોફેસર આલક. એ તો કે હું મંદિરમાં આવ્યો છું કે હોસ્ટેલમાં આવ્યો છું. મેં કીધું ખબર નહીં, તમે નક્કી કરો. બરાબર? એટલે આપણા હૃદયમાં એટલો પ્રેમ જાગી જવો જોઈએ કે પરમાત્મા પ્રત્યે, દેવ ગુરુ ધર્મ પ્રત્યે, આ બધા વચનો પ્રત્યે એટલો બધો પ્રેમ આવવો જોઈએ. હૃદય આખું રૂપાંતર થઈ જવું, હૃદય આખું રૂપાંતર થઈ જવું જોઈએ. અને એવા પુરુષોને આદર્શ માનીને આપણો ધર્મ ગોલ ઊંચો બનાવી જવો જોઈએ કે મારે આ ભાવમાં અરિહંત થવું છે. કૃપાળુદેવને આગમનો અભ્યાસ તો જાણતા નહોતા કે આ ભાવમાં મોક્ષ ન થાય તો પુરુષાર્થ આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરીશું, એવો પુરુષાર્થ કરતા હતા. કૃપાળુદેવ કહેતા મોક્ષ નથી એવી હીન પુરુષાર્થની વાત હું સાંભળતો જ નથી. કથનથી જીનાગમમાં કીધી છે, એકાંતિક માનતો પણ નથી, એવું કહેતા હતા કૃપાળુદેવ. તો અમે તો આટલું જ માનીએ છીએ કે આ ભાવમાં પણ મોક્ષ છે. તું ચાલવા માંડ, પછી ન મળે ત્યારે મને કહેજે, પણ તું ચાલવા તો માંડ, હાલવા તો માંડ. કેટલો ઊંચો ગોલ. સાહેબ ઘણીવાર કહે છે નીચું નિશાન માફ નહીં, લો એમ ઇઝ આ ક્રાઇમ. યુવાન એને કહેવાય કે ઊંચામાં ઊંચો ગોલ જે સ્થાપિત કરે કે મારી અરિહંત થવું છે. માત્ર મોક્ષ અભિલાષ. કૃપાળુદેવ શું કહેતા? માત્ર મોક્ષ
પેલા જ્યાં સુધી પૂર્ણ પદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી હું નીચે હેઠે બેસવાનો નથી, સંતોષ માનવાનો નથી, નિરાશ થવાનો નથી, ઊંચો ગોલ રાખીને આગળ નીકળી જવાનું છે. પ્રભુશ્રી પણ કહેતા 12મા ગુંઠાણાના અંત સુધી સાધક બાળક રહી પુરુષાર્થી નિરંતર થતા જવું. બોલો જવું છે કે નહીં આ ભવે મોક્ષે, કે પછી કોક ભવમાં કે વિદેશ ક્ષેત્રમાં જન્મ લઈશ અને સિમંદર સ્વામીનો જોગ મળશે ત્યારે વિચાર કરીશ આ સાક્ષાત સિમંદર સ્વામી છે, કોઈ બીજું કહેવાના નથી. જીવને ઘણીવાર એવી કલ્પના જાગે કે કંઈક સાક્ષાત તીર્થંકર મળશે ને મને કંઈક સમજાવશે, પણ તારા ભાવને રુચિ નહીં હોય તો ભગવાન શું કરશે? તું બધે જી આવ્યો છો, સમોસરણમાં પણ જી આવ્યો છો. સાક્ષાત કેવડીની વાણી આપણને પ્રાપ્ત થઈ રહી છે. આ અમૂલ્ય તત્વ વિચાર જે વાત કરે છે એ જ વાત સિમંદર સ્વામી એ ભાષામાં વાત કરતા હશે, કૃપાળુ એ જ ભાષામાં વાત કરી છે, શબ્દો બદલી નાખે છે. આ ગુજરાતી ભાષા છે. હૃદયનો અભિપ્રાય તો એ જ છે. અનંત જ્ઞાનીઓનો એક અભિપ્રાય હોય, એક અજ્ઞાનીનો અનંત અભિપ્રાય. અનંત જ્ઞાનીઓને, અનંત તીર્થંકરોને, આચાર્યોને, અનંત ગણધરોને, અનંત આગમોને આ જ વાત કેવી છે કે આત્મતારો આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો આ વચનને. જીવ માત્રમાં જીવને જોવાની દ્રષ્ટિ કેળવે એ જ્ઞાની કે જ્ઞાનીનો સાચો આશ્રિત છે. એને મોક્ષ નક્કી થઈ ગયો, બરાબર કે નહીં? અને એ જોવાની દ્રષ્ટિ કેળો. રાગ દ્વેષ તો મરી જશે. જેના પ્રત્યે ક્રોધ ઉત્પન્ન થાય છે તારા જેવો જીવ કે નહીં? તારા ઉપર કોઈ ક્રોધ કરે તો ગમે, ઈર્ષા કરે તો ગમે, તને નીચો જોવે તો ગમે, તારું છીનવી લે તો ગમે, તારી સાથે મૃષાસત્ય બોલે તો ગમે, ના ગમે તો તું એની સાથે એવો વ્યવહાર કરતો નહીં, વ્યવહાર આખો બદલાઈ જશે. પોતાના સમાન જોવાની દ્રષ્ટિ જેને ઉત્પન્ન થઈ એ પ્રતિકૂળ વર્તી શકતો. તારી સાથે આવી રીતે વર્તન કરે તરત વિચાર જાય કે મને જેમ ક્રોધ ગમતો નથી, મને કોઈ કરે તો મારે કોઈ પ્રત્યે ક્રોધ નહીં, મારા જેવો જ જીવ છે. તરત વિચાર કરો. મને કોઈ છેતરે ઉલ્લુ બનાવે તો ગમે, મારા પ્રત્યે ઈર્ષા કરે તો ગમે, મારા કોઈ પ્રત્યે ઈર્ષા કરવી નથી, કોઈને ઉલ્લુ બનાવવું નથી, કોઈની સાથે ઠગ વિદ્યા કરવી નથી, કોઈનો વિશ્વાસઘાત કે દગો કરવો નથી. મારી સાથે કોઈ કરે તો બસ પોતાના સમાન જોવાની દ્રષ્ટિ. બસ આ જોવાની દ્રષ્ટિ આવી ગઈ તો આખા ભાવમાં પલટો થઈ જશે. કરવું નહીં પડે મહેનત, સહજ પલટો થઈ જશે. સર્વાત્મામાં સમદ્રષ્ટિ થઈ. એ સામે આવેલો જીવ કે સામે આવેલો ઘરાક કે સામે જેની સાથે પરિચય થાય છે જીવ તારા જેવો જ હોય, પછી નિર્ધન હોય કે ધનવાન હોય, ભિખારી હોય કે રાજા હોય, તારા કુળનો હોય કે અન્ય કુળનો હોય, નીચ કુળનો હોય કે ઉત્તમ કુળનો હોય, જીવ તો એ જ છે. જીવ તો એ જ છે. પછી કીડીનો હોય કે પરમાત્માનો હોય, જોવાની દ્રષ્ટિ, જોવાની દ્રષ્ટિ. પણ ભિખારીને જોવે તો છીછી 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 થઈ જાય, અને કોઈ ધનવાન મળી જાય તો આવા 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 તરત અંદરમાં ગમો અણગમાનો ભાવ થઈ જાય છે. ત્યાં જોવાની દ્રષ્ટિ બદલતો નથી. બરાબર છે કે નહીં? તરત વિચાર કરો કે જીવ મારા જેવો છે. આપવું ના આપવું પછી વાત, આપવું ના આપવું પછી વાત, પણ જીવ તરીકે જોવાની દ્રષ્ટિ કેળવી દો કે ભિખારીનો જીવ છે તો પણ મારા જેવો જ છે. ભલે આજે માગવું પડે છે, કોઈક કેટલાય બહુ મેં એવા કર્યા છે કે મારે માગવું પડ્યું છે. અને સ્પૃહાને કામનાથી તો ભિખારી પણ ઉત્પન્ન છે જ. સ્પૃહાને કામનાથી તો તું પણ કથનચિત ભિખારી છો જ. તારી વાંછાના જેવી જ છે એમ કેવું, તારી વાંછાના જેવી જ છે ને જીવ તારા જેવો જ છે. પછી ધનવાન હોય કે ભિખારી હોય, જોવાની દ્રષ્ટિ કેળવી, જીવને જીવરૂપે જોવાની દ્રષ્ટિ કેળવી. કરોડપતિ આમ ગાડીમાં જતો હોય ને, બાજુમાં સાયકલવાળો જતો હોય ને તો આમ અંદરમાં ટાઈટ થાય કોલર કે હું કંઈક કેવો ઊંચો છું, તરત ધનની મહત્તા લાવી દે છે. અને આ જીવ દુઃખી છે એવું. પણ એ તમારા સાયકલ ઉપર કોઈ જ્ઞાની જતો હોય તો તમારા કરતાં અનેક ગણો સુખી છે. કે પગપાળા કોઈ નિર્ગંત સાધુ જતો હોય તો તમારા કરતાં અનેક ગણો સુખી છે. ખબર નથી? અભિપ્રાય બદલી નાખજો કે હું ગાડીમાં બેઠો એટલે વધારે સુખી અને કોઈ પગપાળા જાય છે કે સામાન્ય વાહન પર જાય છે એટલે દુઃખી. આવી માન્યતા મોટે ભાગે જીવોની પડી છે. જોવો તો જોજો, અંદરમાં તમારા ભાવોને જોજો. ઇવન તમારી હલકી ગાડી હોય નીચે તો હું એના કરતાં વધારે સુખી. અરે પગપાળા જનારો કોઈ નિર્ગંત સાધુ હોય તો તારા કરતાં અનેક ગણો સુખી છે. અને માથે કદાચ એ પોટરનો ભાવ હોય, કોઈ જ્ઞાનીને પોટરનો ભાવ હોય. અમારા કબીરજીને ચરખો ચલાવવાનો ભાવ હતો, ચરખો ચલાવે, સાવ નિર્ધન અવસ્થા, પણ મસ્તી કેવી હતી! અધ્યાત્મની ને વૈરાગ્યની મસ્તી કેવી હતી! એવી મસ્તીવાળો જીવ હોય તો તમારા કરતાં અનેક ગણો સુખી છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે તે જિંદગી ગમે તો એકાકી, નિર્ધન અને નિર્વસ્ત્ર હોય તો પણ પરમ સમાધિનું કારણ છે ને? બોલો, કુંદકુંદ સ્વામી એકાકી નિર્ધન ને નિર્વસ્ત્ર છે કે નથી? અરિહંત ભગવાન એકાકી નિર્ધન ને નિર્વસ્ત્ર છે કે નહીં? કૃપાળુદેવ કથનચિત હવા, બરાબર કે નહીં? વવાણિયાના વણિક નહીં, આત્મ શાંતિમાં સ્થિર કોઈક અલૌકિક પુરુષ. આપણે માનીએ વવાણિયાના વણિક અને મુંબઈના ઝવેરી,
શું માન્યતાઓ કરે? કૃપાળુદેવ કહેતા અમને લોકો જીવ રૂપે જોશે, પણ ખરેખર અમે કંઈક જુદા રૂપમાં છીએ. અમે કંઈક જુદા રૂપમાં છીએ, કોઈક અલૌકિક. બોલો, કોઈને લાગે છે કે મુંબઈનો લાખોનો વ્યવસાય કરનારો ઝેરી કેવી સ્થિતિમાં બેઠો? સુખ અંદરમાં જોયું હશે કે બહાર જોયું હશે? સુખ અંદરમાં જોયું હશે કે ઝવેરાતમાં જોયું હશે? આ જોવું, આ નિર્ણય કરો. એક ભાવ નિર્ણય કરશો તો ધર્મ તો સહેજમાં પ્રાપ્ત થશે. જ્ઞાનીને ખુલ્લી આંખે જોવો અને જગતને પણ ખુલ્લી આંખે જોવું. જગતને ખુલ્લી આંખે જોશો તો દુઃખી જણાશે. કોઈ કરોડપતિ હજી સુધી મેં સુખી જોયો નથી, કે કોઈ ગ્રહસ્થ સુખી જોયો નથી. જ્ઞાની ગ્રહસ્થની વાત છોડી દો, ધર્મ સિવાય કોઈ જગતમાં સુખી નથી. બરાબર નજીકમાં જઈને જોઈ લેવું અને જ્ઞાનીને નજરથી જોવા. લાખોનો વ્યવસાય કરનારો જીવ ઈડનને, ઉત્તર સંડાને, વડવાને, કાવીઠામાં કેવા ભાવથી જીવતો હતો. અંદરમાં એવી કઈ વસ્તુ ભાળી ગયો અને અનુભવી ગયો કે આ બધું છોડી શક્યો સહેજમાં? બરાબર કે નહીં? પુરુષાર્થ કરવો પડે છે. 12માં સહજ મોહરાજાને જીત્યો અને સમજી ગયો કે હે જીવ, ભૂલમાં તને સત્ય કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. તે થવા માટે બાહ્ય પદાર્થોનું આશ્ચર્ય ભૂલ. આશ્ચર્ય ઘડી ઘડીએ થાય છે ને, આશ્ચર્ય થાય છે ને આઘાત થાય છે. સંસારી જીવોની આ સ્થિતિ છે. કંઈક અણજુગતું થયું, આઘાત પામે, અને ગમતું થઈ ગયું, કંઈક અલૌકિક દેખ્યું, આશ્ચર્ય થઈ ગયું. ઓહો, અહીંયા સુધી જઈ જાય, આટલે સુધી જઈ જાય, ચંદ્ર સુધી જઈએ, મંગળ સુધી જઈએ, આટલું બધું ધન કમાઈ લીધું. હમણાં એક ભાઈ મળ્યા હતા ને ઈડરમાં મને, બરાબર કે 242 કરોડનું પ્લેન આપ્યું. અંબાણી કે એવું કંઈક આવે છે ને, એને આશ્ચર્ય થઈ ગયું. મને એમ થઈ કે આ પુણ્ય ખર્ચી નાખ્યું, પાપનું કર્મ બાંધ્યું. મેં એમને શું કીધું? અમે જુદી દ્રષ્ટિથી વિચારી છે, તમારી જોવાની દ્રષ્ટિ જુદી છે. ડે એન્ડ નાઇટનો ડિફરન્સ છે. જ્ઞાનીની અજ્ઞાનીની રુચિની દ્રષ્ટિ વચ્ચે પૂર્વ પશ્ચિમ જેટલો તફાવત છે. સંસારી જીવોને આશ્ચર્ય થાય કે 242 કરોડનું પ્લેન આપ્યું પોતાની પત્નીને. પોતાની પત્નીને કેટલો પ્રેમ કરતો છે. આ બધી વ્યવહારિક સંસારિક માન્યતાઓ. પેલો કે આ પુણ્ય ખર્ચી નાખ્યું ને નરક જવાની અંદરની ટિકિટ ખરીદી લીધી. કેટલા પરિગ્રહને એના ભોગવટામાં કેટલા પાપ છે જીવને ખબર નથી. પણ જગતના જીવો આશ્ચર્ય પામી જાય છે કે નથી પામતો? જ્ઞાની કાંઈ આશ્ચર્ય કે આઘાતની અંદરમાં સમજી ગયા છે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. આત્મ શાંતિનો ધ્રુવ કાંટો. આ નક્કી કરી દેજો કે સુખ ક્યાં છે, ધ્રુવ કાંટો ક્યાં છે, વિષય કશાય કે આત્મ શાંતિ. આટલો નિર્ણય કરજો તો આપણું યુવાનીએ સફળ થાય અને મનુષ્યપણું એ સફળ થાય. મેક્ઝિમમ પુરુષાર્થ યુવાનીમાં થઈ શકે છે. પછી તો જેમ યુવાનીમાં ધન કમાઈ લે, ઘડપણમાં શાંતિથી ખાય, વ્યવહારથી કહેવાય, પછી તો ઉદય અનુસાર છે. પણ જેમ વ્યવહારમાં કહેવાય કે યુવાનીમાં જેને ધન કમાવી લીધું એ ઘડપણમાં બેસીને ખાય છે વ્યવહારથી, પછી તો ઉદય અનુસાર બને છે. પણ અહીંયા તો યુવાનીમાં જેણે ધર્મ કમાવી લીધો એ પછી નિજ વતને રહી સુખ ભોગવે. પછી પોતાના વતનમાં રહી એટલે પોતાના સ્વરૂપમાં રહી ચૈતન્યને ભોગવે છે. સાચું બ્રહ્મચર્ય તો પોતાના ચૈતન્યનો ભોગ. જ્ઞાની જીવો અજ્ઞાની કરતાં વધારે ભોગે છે. પેલાને તો દિવસે કે 2 દિવસે કે 8 દિવસે કે 10 દિવસે અબ્રહ્મને, પેલો તો નિરંતર બ્રહ્મચર્યને ભોગવે છે. ચૈતન્યનો નિરંતર અવિચ્છિન્ન અનુભવ પ્રિય છે. સતતમ અનુભવામો અનંત ચૈતન્ય ચિહ્ન કહે છે ને, આવે છે ને, સતત ચૈતન્યનો અનુભવ બ્રહ્મનો ભોગ કરી રહ્યા છીએ. અને અજ્ઞાની જીવો કાંઈ નહીં, કશું પ્રાપ્ત થતું નથી ને કેટલા દુઃખી થઈએ છે. વિચાર તો કરજો. યુવાનીમાં નિર્ણય કરવો કે જેથી સાચું બ્રહ્મચર્ય પાલન થાય. કૃપાળુદેવ કહેતા માનસિક બ્રહ્મચર્ય સાચું બ્રહ્મચર્ય છે. માત્ર દૈહિક બ્રહ્મચર્ય સાચું નથી. એ તો અપૂર્વ પ્રેમ ચૈતન્ય પ્રત્યે જાગે, સ્વરૂપ પ્રત્યે જાગે અને જગતનું આકર્ષણ હૃદયમાંથી તૂટે, સ્પર્શને દેહનું આકર્ષણ તૂટે અને જ્ઞાનીના વચનને આત્મા પ્રત્યે પ્રશ્ન વિષય નિદાન ઘણે કાષ્ટની પૂતળી તે ભગવાન. આટલું વચન ના સાંભળે, અંદરમાં ના સાંભળી શકે, તરત સંભાળો કે આમાં શું પ્રીતિ મોહ કરવા જેવું છે. ખાણ મૂત્રને મળની રોગ જરાનું નિવાસનું. જ્ઞાનીના વચનને તો હૃદયમાં એવા ફિટ કરી દેવાને કે હટે જ નહીં. જ્ઞાની ગયા ભલે વિદેહ ક્ષેત્રમાં કે સિદ્ધ શિલાઓ પર કે જ્યાં જવાનું હશે, જ્ઞાની આપણા અંદરમાંથી ક્યાંય ગયા જ નથી. સત દૂર નથી, સત્પુરુષ દૂર નથી, પોતાના હૃદયમાં જ છે. આટલો પ્રેમ ભક્તિ જાગી જવા જોઈએ. અને એવા ઉદય વખતે વચન સાંભળે તો કામના, એવા ઉદય વખતે સાંભળે તો કામના. પછી શરદભાઈ કે કોબામાં હોંભળે છે ને પછી કોંદીવલીમાં હોંભળતા નથી. પાછા એમ કે કોંદીવલીમાં ધંધો આપડે છે અને અહીંયા કોબામાં કંઈક આત્મા આવડે છે. આત્માનંદજીની સમીપમાં, કૃપાળુદેવના વચનની સમીપ. આ ફિટ થઈ જાય તો બેડો પાર થઈ જાય. આટલું હૃદયમાં લઈને જાઓ, બરાબર કે નહીં?
ત્યાં તો ધનને કેવા આચો છો બધા, પેલા બેંકના લોકરમાં મૂક્યા હોય, અહીંયા આવવાના હોય ને તો લોકરમાં ધને મૂક્યા હોય, દાગીના મૂક્યા હોય, ત્યાં તો બરાબર કેવા સાચવો છો. એમ હૃદયરૂપી લોકરમાં જ્ઞાનીના વચનને સંગ્રહી લેવા જાય કેવી રીતે? એને કોઈ ચોરી ન શકે, એને કોઈ ચોરી ન શકે, કોઈ હળી ન શકે. ને જ્ઞાનની વૃદ્ધિ નિરંતર દિન દિન બઢત સવાયો, પાયો જીમેન રામ રતન ધન. એટલો પ્રેમ ભક્તિ જ્ઞાનીના વચન પ્રત્યે જાગી જવો. એક સંસારની તુચ્છ ક્ષુલ્લક વસ્તુઓ જુઓ તો જગતના જીવોને કેટલો મહિમા આવે છે, બરાબર કે સુનિતા વિલિયમ્સ જઈ આયા, આમ જાણે કે મહિમા આવ્યો. ઠીક છે, લૌકિક અપેક્ષાએ, પણ અલૌકિક માર્ગ તો મારા વિતરાગ ભગવાને કર્મને ક્ષય કરીને કંઈક અલૌકિક દશા પ્રાપ્ત કરી કે હવે જન્મ જરા મૃત્યુ રહેવાના નથી, ને કાયમ માટે શાશ્વત સુખ, સાદી અનંત અનંત સમાધિ સુખમાં. આમ બોલતા તો રોમાંચ થઈ જવો જોઈએ, બરાબર છે કે નહીં? તો જીવનું કામ થાય. જ્ઞાનીના વચન વાંચતા, વિચારતા, શ્રવણ કરતા, મનન કરતા, દર્શન કરતા રોમ રોમ ઉલ્સિત થાય, સમજવાનું કે મોક્ષ માર્ગનો પાત્ર જીવ છે, નિકટ ભવી જીવ છે, એને દુનિયાની તાકાત રોકી શકવાની નથી. આટલો દ્રઢ નિશ્ચય કરો તો યુવાન કહેવાય, નહીતર યુવાન કહેવાય નહીં, નહીતર થતું નથી, કાલે કરીશું, હાય હાય, પછી એમ કર્યા કરે છે જીવો. એને યુવા જોગ મળ્યો, આવા અલૌકિક વચનો મળ્યા, જાગીશ આજે જ, આ ભાવમાં આજે જ કરીને બતાવીશ. એમ ક્ષણ ક્ષણ જાગીશ, જેમ ક્ષણ ક્ષણ ભાવ મરણમાં ગયો, હવે ક્ષણ ક્ષણ જાગીને પુરુષાર્થ કરીશ. હવે ફરિયાદ કરીશ નહીં, ફરી ફરી યાદ કરીશ. હવે ફરિયાદ કરીશ નહીં, પણ પરમાત્માને, જ્ઞાનીને, અંતરાત્માને ફરી ફરી યાદ કરીશ. જેટલા સાહેબની મને લાગે છે પેલી લેતા હશે ને, શું કહેવાય, ટાઈમ લેતા હશે ને, બધા ફરિયાદ કરતા, સાહેબ થતું નથી, મુંબઈમાં થતું નથી, મદ્રાસમાં થતું નથી, બેંગ્લોરમાં થતું નથી. સાહેબને ફરી ફરી કહેવું કે ફરી ફરી યાદ તો કર. આખા દિવસમાં યાદ કેટલી વાર કરે છે? ખાતા પીતા, ઉઠતા બેસતા, બોલતા ચાલતા, ફરિયાદ બંધ. તો સાહેબ સારું છે કે પ્રેમ કરે છે. મારી પાસે આવે તો હું તો ખખડાઈ નાખું, ફરિયાદ બંધ, જતા રહો, ગેટ આઉટ. ફરિયાદ કરવાની જ નહીં, બરાબર છે કે નહીં? તો એમને તો ઘણી કરુણા ને પ્રેમ છે, એટલે બધાનું સાંભળી લે છે ને ઝેર પચાવી દે છે, પણ અંદરમાં ખખડાઈ નાખે કે માય કાંગલા પુરુષાર્થથી ચાલશે નહીં. પુરુષાર્થ કરે એ ધર્મી કહેવાય, પુરુષાર્થ કરે એ યુવાન કહેવાય. પુરુષાર્થ ન કરે ને બેઠો રે, ખાતો ખાય, પીવે ને હુવે, આનું નામ વૃદ્ધ. ખાવો પીવું ને હું, બસ બીજું કાંઈ નહીં. અને ઓટલે જઈને બીજી દુનિયાની વાતો કરવી ભેગા થઈને. અને જે નિરંતર પુરુષાર્થ કરે, જ્ઞાન અર્જનનો, ધર્મ અર્જનનો, કંઈક અંદરમાં અંતરાત્માને જગાડવાનું, એ યુવાન કહેવાય. એના હૃદયમાં કેટલો બધો પુરુષાર્થ ચાલે. મને સાંભળી આવ્યા તો વાત કરતા, હું કોબા અપડાઉન કરતો હતો, નાનકડા બધા ડાયરીઓ લખી રાખતો, ખિસ્સામાં બધા વચનો લખી રાખતો. બસ સ્ટેન્ડ ઉપર સ્કૂટર નહોતું, બસ સ્ટેન્ડ ઉપર બેસું, જ્યાં સુધી બસ ના આવે અડધો કલાક સુધી એ વચનો વાંચતો અને વિચાર કરતો. એવો પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થને કોઈને કરવું નથી, બરાબર છે કે નહીં? અને પછી કે અમને મળે, કેટલો બધો કામો વખત આપણે વેડફી નાખીએ છીએ. અને જે સમયને વેડફી નાખે છે, આત્માને વેડફી નાખે છે. સમય એટલે કથનચિત આત્મા, અને સમય એટલે ટાઈમ પણ છે. જે સમયને વેડફી નાખે એને ક્યારે આત્મતત્વની પ્રાપ્તિ થતી નથી. કેટલો બધો પ્રમાદમાં, વિકથામાં, ટીવી સામે, અને ક્યાંય નવરાશ મળી તો આખું આજુબાજુ ડાફોડી અમારીને વિચાર કર્યા કરી કે આ બધું શું છે, શું છે. અને એમાં આચાર્યને આઘાત. એક ક્ષણે પરમાત્માના વચનો હૃદયમાં રાખો, કંઈક એવું લખેલું રાખો, વિચાર રાખો, જે સારા વિચારો ઉપજીને લખી નાખો, અથવા લખેલા હોય ને વાંચો. ખિસ્સામાં એવી ડાયરી રાખો, ખિસ્સામાં એવી ડાયરી રાખી. અમે તો રાખતા, મને બરાબર યાદ છે. હું કોબા અપડાઉન કરતો, કલાકે કોબાની બસ મળે તો પછી સ્કૂટરને રાખી. બહુ અઘરું પડે, કેમ કે એ વખતે તો એટલો વાહન વ્યવહાર નહોતો, એટલું સહેલાઈથી નહોતું મળતું. ઘણા 20 વર્ષ પહેલાંની વાત કરું છું. તરત એ લખેલા વચનો વાંચો, વિચારો, યાદ કરો, એને સ્મૃતિમાં લાવો, એને પ્રેમ કરો, તો રાગદ્વેષ તો ઉત્પન્ન થશે જ નહીં. જે વિતરાગના વચનોને ઉત્પન્ન કરે, રાગદ્વેષ, અહંકાર, વિકાર ઉત્પન્ન થાય. આ બરાબર છે કે નહીં? જે જ્ઞાનીને પ્રેમ કરે છે, સ્વરૂપને પ્રેમ કરે છે, એના વચનને પ્રેમ કરે છે, એને તો રાગદેશ ઉત્પન્ન કરવાનો મોકો ઉત્પન્ન થતો નથી. અંદરમાં જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર, એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવભાર. જ્યાં પણ વખત મળ્યો, હવે તો બધું ઘણું બધું સહેલું છે. તમે કેસેટ સાંભળી શકો ગમે તેવા, ટ્રેનમાં અપડાઉન કરતા હો, બસમાં કરતા હો, પ્લેનમાં કરતા હો, બરાબર છે કે નહીં? ગમે ત્યાં તરત જ્ઞાનીના વચનોનું સાંભળો, વાંચો, વિચારો, એના ઉપર મનન કરો. આજુબાજુ ડાફોડિયા મારવાનું
છોડી દો, બીજા હું કરે જ મારે કાંઈ જોવું નથી, મારો ભવ આત્માર્થે મોક્ષાર્થે, આટલું નક્કી કરો. તમારા માટે બરાબર નિર્ણય કરી નાખો. પછી ઘરનાનો નિર્ણય એ કરશે. તમે તો નિર્ણય કરો કે મારે આત્માર્થે ને મોક્ષાર્થે જેવું છે. પછી પત્ની, પુત્ર, પરિવાર, માતા પિતા, સાસુ સસરા કે ભાઈ જે કંઈ એને જે નિર્ણય કરવો હશે, તારો નિર્ણય તો કર. તારા નિર્ણયને જોઈને બીજા જીવોને કદાચ ભાવ જાગી જાય. અને તારો નિશ્ચયને આશ્રય યથાર્થ થશે તો ઘણા જીવોને પ્રેરણાનું કારણ પણ થાય. અને તું જેમ જોગ હશે એમ થશે, પણ તું તો નિશ્ચય કર. બરાબર કે નહીં? નિશ્ચય કરજો. ગઈકાલથી એક વાત કર્યા કરું છું સતત કે નિશ્ચય કર્યો હશે યુવાનીમાં અને પુરુષાર્થ હશે, સુરવીર હશે, સુરાતન હશે, તો ધર્મની પ્રાપ્તિ તો સહેજમાં થશે. પણ આપણે એવો પુરુષાર્થ કરતા નથી. હાય હાય શું કરીએ, ફરિયાદ, માય કાંગલો, થતું નથી, થતું નથી, થતું નથી. એક જ કેસેટ વગાડ્યા કરે, થતું નથી, થતું નથી, તબિયત હારી નથી, ઠંડી, પછી કે હવે ગરમી બહુ પડે છે, પછી કે વરસાદ બહુ પડે છે, પછી કે ઘરનાને અનુકૂળ નથી, ના પછી બહાર સાચવવાનો છે વ્યવહાર, લગ્નની સિઝન છે. એટલે પણ આ સિઝન નથી. બરાબર છે કે નહીં? કેટલી બધી ફરિયાદો, સંસારે જીવોની ફરિયાદોનો કોઈ અંત જ નથી. ઘણીવાર એમ લાગે કે એક પૂરું થયું પછી બીજી ફરિયાદ, બીજી થઈ ત્યારે ત્રીજી ફરિયાદ. ભવ પૂરો થઈ જશે ખબર નહીં પડે. બરાબર છે કે નહીં? સિકંદર જેવાનો ભવ પૂરો થઈ ગયો. કેવા ફરમાન, ગઈકાલે હું સાંભળતો હતો મારે ત્યારે મને થયું કે કેવા ફરમાન કર્યા હતા એને. બરાબર છે ને? વાંચજો, સિકંદરના ફરમાન વાંચવા જેવા છે કે જેણે સમસ્ત સૃષ્ટિને જીતી કથનચિત સિકંદર, એણે જતી વખતે કેવા ફરમાન કર્યા છે એ વાંચજો, વિચારવા જેવું. આંખ ઉઘાડી નાખે એવી સ્થિતિ છે. એટલું તો ધન ને એટલું તો પદ આપણે પ્રાપ્ત થયું નથી, અને છતાં એને કંઈક જોગ થયો હશે તો જાગી ગયો. આવા વચનો વાંચવા, વિચારવા, વૈરાગ્ય ઉત્પન્ન થાય. વૈરાગ્ય એ પાયો છે, ધર્મનો પાયો છે. અને અંદરમાં આસક્તિને મોહ તૂટીને મરીને ખાક થઈ જવા જોઈએ. બરાબર છે કે નહીં? પણ અંદરમાં વાંચવાની, વિચારવાની, જોવાની દ્રષ્ટિ કેળવવી પડે છે. યાદ તો બહુ રાખે છે. હું જોઉં છું અત્યારના જીવો એટલા મેમરી પાવરવાળા છે ને. શરદભાઈ મને સમજાવવા માંડે, મેમરીમાં તો એટલા બધા આગળ હોય, પણ જુઓ તો જીવનમાં તો ટકો લાવવો અઘરો પડે. એવા ઘણા જીવો જોવું, પણ કે એ મેમરીથી કામ નહીં થાય. અંદરની મેમરી એવી જાગવી જોઈએ કે હૃદયનો પ્રેમની ભક્તિ, હૃદયનો પ્રેમની ભક્તિ, હૃદયનો પ્રેમની ભક્તિ. એક અભણ જ્ઞાનીની મેમરી ના હોય. અમારા જયસંગ બાપજી જોઈ આવો કે કબીરને જોઈ આવો, કાંઈ ના હોય, પણ અંદરના વદનનો ભાવ જુઓ તો તમે. મોટા મોટા જૈન સાધુને બાજુમાં મુકાઈ દે એવા હૃદયના ભાવ ચાલતો હોય. વાંચજો. કોઈક વાર જયસંગ બાવજીનો કે નાથુ બાવજીનો કે રામજી બાપાનો બોધ વાંચવાનો થાય તો ઉગાડી આંખે વાંચો કે એક અભણ પટેલ કુળમાં જન્મેલા હૃદયમાં પણ કેવા ઉત્કૃષ્ટ ભાવ. કેમ કે જીવાત્મા છે, ધર્માત્મા છે. ભાવ કરવાની કોઈની ભણેલાની જીવ કે બહુ બુદ્ધિવાળાને એવું કાંઈ માનતા જ નહીં. રામજી બાપા અમારે કાંઈ ભણેલા નહોતા, નાથુ બાપજી કાંઈ ભણેલા નહોતા, પણ ખુમારી કેવી હતી? સમયસરના પાઠીને કહેવું પડે પંડિતને, દિગંબર પંડિતને કે મારા કરતાં ઘણો આગળ છે, સાચો ધર્માત્મા છે ને હું કોરો ધર્માત્મા છું, એવું કહેતા. બરાબર છે કે નહીં? આવા ભાવ કરવાની તાકાત છે. આકામાં ભાવોની શુદ્ધિ કરવાની તાકાત છે. આપણે અહંકાર કરીએ કે ઉચ્ચ કુળનો, વાણિયો, પટેલથી શું થાય, ખેડૂતથી શું થાય, અભણથી શું થાય, એવો ભાવ નહીં કરતા. એના વચનોમાં કેટલી બધી તાકાત હોય છે. ભાવ પ્રેમમાં જેવી તાકાત છે એ દુનિયામાં ક્યાંય તાકાત નથી. એક ભાવ પ્રેમ આવી ગયો તો કોઈ પણ જીવ કહ્યો માર્ગ આ સાધશે. જાતિ વેશનો ભેદ નહીં, કહ્યો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે. જેમાં ભેદ ન વાંચજો, વિચાર્યો. થોડુંક જાતિનો તરત અહંકાર આવી જાય, કુળનો અહંકાર આવી જાય, ઉચ્ચ જાતિનો અહંકાર આવી જાય. ભગવાન કે કોઈ અહંકાર કરતો નહીં, આ માર્ગ તો સુરાનો છે, સાધે તે મુક્તિ લે. મારે તેની તલવાર, કુળ જાતિનો અહંકાર પણ કરવો નહીં. હું કાંઈ નહીં પ્રભુ, ધર્મને ધારે સુરવીર, ધર્મને ધારે સુરવી અને અધર્મને ધારે માય કાંગલો વિભાવને વસ જીવ છે. આમ અંદરની શ્રદ્ધા અને ભક્તિ યથાર્થ કરવી. માર્ગ તો જ્ઞાનીના બોધથી યથાર્થ બરાબર સમજો. એક ભાવ, ભલે દોડવાની ચાલવાની ઉતાવળ ના કરતા, પણ યુવા વયમાં યથાર્થ જેમ છે એમ જ્ઞાનીનો માર્ગ બરાબર સમજો. અને કૃપાળુદેવે તો સરળ ગુજરાતી ભાષામાં આપ્યો છે. અને કદાચ કૃપાળુદેવની ભાષા અઘરી પડે તો બોધામૃતની, બ્રહ્મચારીજીની ભાષા કે આ નાથુ બાપજીની, રામજી બાપાની, જયસંગ બાપજીની સરળ ભાષા વાંચજો. આંખ ઉઘડી જશે એવા વચનો છે. આમ લાગે કે કેવો જીવતો જાગતો જબરજસ્ત વૈરાગ્ય છે, અને કેવો ભક્તિ પ્રેમ ગુરુ પ્રત્યેનો છે, અને કેવી શ્રદ્ધા ભક્તિ જ્ઞાનીના વચનને અંતરાત્મા પ્રત્યે છે. આંખ ખોલીને વાંચવું. જ્ઞાનમાં અને આત્મામાં કેટલી તાકાત છે, જીવ વિચારતો નથી. એક કબીર સામાન્ય જીવ પણ કેવો પુરુષાર્થ છે. બોલો, વાંચજો, એના વચનો તો વાંચજો ને. કબીરના પદો તો સાંભળ્યા છે કે નહીં? કબીરના પદો. મીરા રાજરાણી હતી, છોડીને નીકળી ગયા. કબીર તો સામાન્ય કુળના, છતાં કેટલી ઊંચી દશા. નિષ્પૃહ નિષ્કામ કે કૃપાળુદેવને યાદ કરવા પડે, નરસિંહ મહેતાને, કબીરને. અને જીવ સાવ ઉચ્ચ કુળમાં જન્મે ને કામ તો નીચ ના કરે, શું મહત્તા?
બરાબર ને? જીવ જન્મે જૈન કુળમાં અને આહાર વિહાર ને અંદરનો વ્યવહાર તો કેવો છે? નીચ કુળને બી ખરાબ સારો કેવડાવે કથનચિત એવું લાગે. 5 સ્ટાર ને 7 સ્ટાર. હા બસ સાહેબજી કીધું, ઘણી વાર સાહેબજી તો કહે છે. પણ હૃદયની વેદના પણ કહું છું ને વેદન પણ કહું છું. તમે બધા મારા તુલ્ય જ છો, મારા સમાન જ છો, કોઈ વિશેષ દ્રષ્ટિથી મને જોતો નથી, પણ એક વેદના પણ છે. કૃપાળુજીના વચનો વાંચજો, એક વેદના પણ છે ને એક વેદન પણ છે. એક વેદના પણ છે ને એક વેદન પણ છે. ઘણા પત્રોમાં એમણે વેદના પણ ઠાલવી છે ને વેદન પણ છે. એ બંને ઓળખી શકે તો આખો માર્ગ સમજાય. જ્ઞાનીની વેદના પણ સમજી શકે અને જ્ઞાનીનું વેદન પણ સમજી શકે. એવી આંખ તો કરજો, એવું હૃદય તો કરજો, તો બધું જ સમજાતું જશે. માર્ગ સહેલો પણ છે. આટલું અંદરથી કહી દઉં છું, આ ગુપ્તપણે કહી દઉં છું કે માર્ગ સહેલામાં સહેલો પણ છે. કોઈ ભવમાં આરાધ્યો નથી એટલે અઘરામાં અઘરો લાગે છે. દુર્લભ અઘરો એટલે છે કે અનંતકાળ આપણે આમ વેડફી નાખ્યા છે. ક્ષણ ક્ષણ કરતા અનંતકાળ વ્યતીત થયો, સિદ્ધિ થઈ નહીં. પણ એક ભવ હવે જાગી જાય તો પછી સરળ સુગમ અને સર્વત્ર છે. કૃપાળદેવ કહેતા સર્વત્ર તેની પ્રાપ્તિ છે. કોબામાં નહીં, કાંદીવલીમાં, મુંબઈમાં ને અહીંયા ને એવરીવેર એમ કહેવું છે. જ્યાં જીવ જાગે ત્યાં. ઘણી બધી વાતો તો છે. હવે તમારો સમય બી એટલો ઝડપથી પસાર થઈ રહ્યો છે. એ પણ કોઈની રાહ જોવાનો નથી, પણ ભાવોની શુદ્ધિ કરવી. કહેવાનો એટલો ભાવ છે, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સુર બસે, વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજ કો અનુભવ બદલાય. પ્રેમ જાગી ગયો જેને ધર્મ માટે, જ્ઞાની માટે, અંતરાત્મા માટે, એના વચનો માટે, એની આજ્ઞા માટે, એ જીવને તો ધર્મ સહેજમાં પ્રાપ્ત થાય. પ્રેમ જાગી જવું જોઈએ. અત્યારે આપણો પ્રેમ વેડફી નાખ્યો છે. અત્યારે આપણો પ્રેમ વેડફી નાખ્યો છે. ઉપયોગ ત્યાં જ જશે જ્યાં તમારી પ્રેમની રુચિ હશે, એવો નિયમ છે. તમારો ઉપયોગ ક્યાં જશે, વૃત્તિ ક્યાં જશે? જ્યાં તમારી પ્રેમને રુચિ હશે, જેનું મહાત્મા હૃદયમાં હશે, ત્યાં ઉપયોગ જતો રહેશે. રુચિ બદલી નાખો, વૃત્તિ અંદરમાં ઓટોમેટિક જશે. મહાત્મા પલટી નાખો, વૃત્તિ ઓટોમેટિક જશે, ઉપયોગ ત્યાં જોડાશે. જ્યાં રુચિ ત્યાં ઉપયોગ, જેની શ્રદ્ધા ત્યાં ઉપયોગ, જ્યાં મહાત્મા ત્યાં ઉપયોગ. જ્ઞાનીને બહુ મહેનત કરવી પડતી હશે, વાળ 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 કરતો હશે. અંદરના ચૈતન્યનું મહાત્મા છે, ચૈતન્યની શક્તિનું મહાત્મા છે. અનંત દર્શન જ્ઞાન તું અવ્યાબાદ સ્વરૂપ. એટલી અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત આનંદનો ભોગવટો જ્ઞાની કરે છે અને એનું મહાત્મા છે. એટલે આખી વૃત્તિ સહજ ત્યાં વળે છે. આખી વૃત્તિ સહજ ત્યાં વળે છે. ક્ષણવાર પણ અપ્રમત્ત ધારાને નહીં વિસ્મરણ કરતું એવું મન. બોલો, અને આપણે તો આખો જે પ્રમત્તમાં જાય છે કે નથી જતો? વિષયને કશાયમાં અપ્રમત્ત ધારા, એમાંથી અલૌકિક દશામાંથી નીકળેલા વચનો છે. વિચાર કરવો અને ખૂબ પ્રેમ વધારો. બહેનોમાં તો પ્રેમ શ્રદ્ધાનો ગુણ ઘણો હોય, ભાઈઓ કરતાં પણ બહેનોમાં પ્રેમ શ્રદ્ધાનો ગુણ ઘણો હોય. જલ્દી કામ કરી દે, અમુક દશા સુધી તો જલ્દી જઈ શકે. એટલે ખૂબ નક્કી કરી દેવું, કેમ કે પ્રેમને શ્રદ્ધાથી માર્ગ સહજ પ્રાપ્ત થાય છે. પહેલાંમાં તો અહંકાર, બુદ્ધિ તર્કવાળાને તો અહંકાર બહુ આવી જાય, માલિકીપણાનો ભાવ આવી જાય, અને હું કંઈક છું એવો ભાવ વેદાયા કરે. હું કાંઈ જ નથી. બાળપણમાં મા બાપને વશ હોય, પતિને વશ હોય, પુત્રને વશ હોય, બધાને વશ હોય, એટલે બિચારા સહજપણે કુદરતી એક ભક્તિ પ્રેમ હોય છે, શ્રદ્ધા હોય છે, સમર્પણ હોય છે. જલ્દી જેવો કામ કરી દે. જેના હૃદયમાં ભક્તિ, પ્રેમ, શ્રદ્ધા, સમર્પણ છે, સહજમાં કામ કરશે. આ વચન ઉપર તરત વિચાર જાગશે. પેલો બુદ્ધિ તરફથી વિચાર કરશે કે હવે કરું કે ન કરું, આચા હશે કે નહીં. કૃપાળુદેવ 16 વર્ષે ઘણા 16 વર્ષે જ્ઞાન હતું કે નહીં, આચા માનવા કે નહીં. એટલે જન્મથી જ્ઞાની જ છે, તું વિચાર તો કર. આમાં કયું વચન તને હસત લાગ્યું એમ તો મને કે. પણ કેટલા બુદ્ધિ તર્કવાળાને તો કાંઈ પૂછવું જ નહીં. બુદ્ધિ તર્કવાળાને તો કાંઈ પૂછવું જ નહીં. એ જ્ઞાનીની પરીક્ષા કરવા નીકળે. બાબા, માપવાથી નિજમતી મપાઈ મેં માની છે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતાય, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. જીનેશ્વર તણી, એવો પ્રેમ જાગી જો. અલૌકિક માર્ગ છે. ઘણી બધી ગાથાઓ તો બધી અલૌકિક છે. હવે વખત મળે પાછો કોઈક વાર વિચાર કરીશું, પણ તમારી મેળે પણ વિચાર કરજો. થોડોક પ્રેમ, ભક્તિ, અલૌકિક ભાવ જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીના માર્ગ પ્રત્યે, વચનો પ્રત્યે આવ્યો હોય તો પોતાનો વિચાર જગાડો. કર વિચાર તો બહુ ઉધારની વ્યવહારમાં લોન 10% કે 20%, પછી 80% પોતાની મૂડી કાઢવી પડે છે કે નહીં. કાં તો પેલી સીપ ભરવી પડે દર મહિને, મંથલી ઇન્સ્ટોલમેન્ટ. એમ દર મહિને મંથલી નિવૃત્તિ ક્ષેત્રમાં આત્માના માટે એમ દરો કર્યા કરવું પડે, પુરુષાર્થ કર્યા કરવું પડે. સત્સંગમાં, સદવાંચનમાં, સદવિચારમાં, સદાચારમાં જેની રુચિ નથી એને મોક્ષ માર્ગ પ્રાપ્ત થતો નથી. સત્સંગમાં, સદવાંચનમાં એટલે સ્વાધ્યાયમાં, સદવિચારમાં ને સદાચારમાં રુચિ નિરંતર વર્ધમાન થવી જોઈએ અને રહેવી જોઈએ. તો માર્ગ સહજ છે.
જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીના વચનો પ્રત્યે પ્રેમ કર્યા કરવાનો અને એના માટે વખત કાઢવાનો આપણે, બરાબર છે કે નહીં? આટલો વખત કાઢીને આવ્યા તો હવે જ્યાં જશો ત્યાં વખત રાખશો કે નહીં? બધા નિર્ણય તો કરીને જજો, હો, બરાબર. પછી ખોટું સાહેબને સહી કરીને આપીને ના જતા, સહી કરીને આપી જાવ, મહિનામાં 8 દિવસ સાહેબ દેખાય જ નહીં, પાછા સાહેબને ફોન કરવો પડે કે તમારા તો સહી તો કરી જ પણ આવતા નથી. એવું ના થવું જોઈએ, પોતાની મેળે જાગવું જોઈએ. 10% લોન કોઈ આપી શકે, 20%, 80-90% પોતે કાઢવી જોઈએ. પોતાનો પુરુષાર્થ, ઓન, પેલી લોન અને પેલો કૃપાળુજીના બધા વચનો મૌલિક છે, ઓન છે. જોયું હોય તો જોજો. જ્ઞાનીના હૃદયમાંથી, તીર્થંકરોના વચનના આશય સાથે બરાબર મેળ ખાતા છે. કોઈ પણ જ્ઞાનીનું વચન કે કથન આગમથી વિરુદ્ધ ન હોય, અવિરુદ્ધ જ હોય. પૂર્વે થયેલા મહાપુરુષના અભિપ્રાય સાથે અવિરુદ્ધ જ હોય, અને છતાં કેટલી બધી મૌલિકતા છે, અલૌકિકતા છે, આ બતાવે છે. બરાબર છે કે નહીં? એમ અંદરમાં, આપણા અંદરમાં બી પ્રેમને ભાવ જાગી જવું જોઈએ. કોઈક તમને એક મીઠાઈ બનાવતા શીખવાડે, એમાંથી તમારી મેળે કેટલી બધી શીખી જાઓ છો, બરાબર કે નહીં? કે તમને કોઈક એક ધંધાનું આપે, એમાંથી કેટલા બધા કરી નાખો છો, અંદરમાંથી કેટલું બધું. એમ જ્ઞાનીનું એક વચન મળતા કેટલો બધો વિચાર અને પ્રેમ જાગવું જોઈએ. એને વાગોળતા અને મનનને ગોલન કરતા શીખી જવું જોઈએ. અને જેને વિચાર દશા અને ભાવ દશા ઉત્પન્ન થાય છે, એને સ્થિત પ્રજ્ઞ દશા ઉત્પન્ન થાય છે. જેને વિચાર દશા અને ભાવ દશા ઉત્પન્ન થતી નથી, એને સ્થિત પ્રજ્ઞ દશાની ક્યારેય પ્રાપ્તિ થતી નથી. માટે આ જ્ઞાનીના વચનથી વાંચન, વિચાર, મનન, ગોલન, નિધિધ્યાસન, ભાવ, પ્રેમ, ભક્તિ, શ્રદ્ધા, સમર્પણ કર્યા જ કરવા. તહતી અને સમજીને વિવેકપૂર્વક અને જીવવાનો પ્રયત્ન કરવો. આણાએ ધમ્મો અને આણાએ ધમ્મો. હૃદયથી ભાવ તો કરજો, હૃદયથી ભાવ પ્રેમ તો કરજો. કાંઈ ખર્ચવાનું નથી. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવંત લહો. ભજીને ભગવંત ભવંત લહો. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો, ભજીને ભગવંત. ભગવાન તારા દામને ઈચ્છતા નથી, ભાવને, પ્રેમને ઈચ્છે છે. ભાવે જીનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. બોલો, માર્ગ સહેલો છે કે અઘરો? બધા કહી દો સહેલો. નક્કી તો કરજો, નક્કી આટલો નિશ્ચય કરીને જજો તો તમે યુવાન, નહીતર પછી કહેવાતા યુવાન, વાસ્તવિક યુવાન નહીં. બરાબર છે કે અંદરમાં કહેજો માર્ગ તો સરળ છે, જ્ઞાની જીવીને બતાયા. આ એક 34 વર્ષનો યુવાન એકાવતારી થઈ શકે તો હું કેમ નહીં? આવી પ્રેરણા તો લેજો. એક 34 વર્ષનો યુવાન, કૃપાળદેવ 34 વર્ષ એટલે યુવાન જ કહેવાય કે શું કહેવાય? એક 24 વર્ષના યુવાનને શુદ્ધ સમકિત ને ક્ષાયિક સમકિત 25મા વર્ષે, એક 16 વર્ષના યુવાનને રામચંદ્રજી જેવો વૈરાગ્ય, અને એક 8 વર્ષના બાળકને જાતિસ્મરણ 900 ભવોનું જ્ઞાન એક પુરુષ કરી શકે, હું કેમ ન કરી શકું? વ્યવહારમાં એવું કહેવાય છે કે આખા દુનિયામાં એક ઓપરેશન કોઈ ડૉક્ટર કરે તો બાકીના બધા ઓપરેશન એ પ્રમાણે થઈ શકે. આખી દુનિયામાં કોઈક ઓપરેશન એક ડૉક્ટર કરે તો દુનિયાનો કોઈ પણ ડૉક્ટર એને ફોલો કરીને ઓપરેશન કરી શકે. એમ એક પણ જીવ આવી રીતના અલૌકિક ભાવને પ્રગટ કરી શકે, શુદ્ધ ભાવને, અલૌકિકતાને પ્રગટ કરી શકે, એકાવતારીપણું પ્રગટ કરી શકે, હું કેમ નહીં? આટલો નિર્ણય કરજો. એમાં મારો પણ નંબર છે એમ કરીને નિશ્ચય કરજો તો પહોંચી જવાશે. ટીપે ટીપે સરોવર ભરાય. સ્લો એન્ડ સ્ટીડી બટ વિન્સ ધ રેસ. ફાસ્ટ અને પછી પાછા સ્ટીડી, ફાસ્ટ અને પાછા સ્ટીડી, અને પહોંચી જવાનું. બરાબર છે ને? જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. બોલો, સહેલો છે કે અઘરો? સહેલો. બધા અંદરમાંથી બોલો તો ખરા. ઢીલા અહીંયા બોલવામાં ઢીલા કરશો છે. સુરાતન એમ કહેવાનું. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ. તીરે ઊભા જુઓ તમાશો. તીરે ઊભા રહેવું છે કે માયમાં પડવું છે? આપણે તીરે નથી ઊભા રહેવું. કૃપાળુદેવના આત્મામાં ભૂસકો મારવો છે, બરાબર કે નહીં? અને એના આત્મા સાથે અભેદ થઈને આપણા આત્માને પણ શુદ્ધ પવિત્ર કરીને અર્યંત થઈ જવું છે. સુખધામ આનંદ શાંત ચ હોય, દિન રાત્ર રહે તદ ધ્યાનમહી. પર શાંતિ અનંત સુધામય જે, પ્રાણમો પદતે વર્તે જયતે. પ્રાણમો પદતે વર્તે જયતે. સર્વથા સૌ સુખી થાઓ,
સમતા સહુ સમાચરો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો સર્વત્ર શાંતિ વિસ્તરો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને વીતરાગના બોધેલા માર્ગની પ્રાપ્તિ હો. સર્વ જીવોને બોધિ સમાધિની પ્રાપ્તિ હો. સર્વ જીવો આધિ વ્યાધિ ઉપાધિના ત્રિવિધ તાપથી મુક્ત થાઓ. સર્વ જીવો જન્મ જરા મૃત્યુના મહાદુઃખથી મુક્ત થાઓ. સર્વ જીવોને સમતા ભાવ સમાધિ ભાવની પ્રાપ્તિ થાઓ. સર્વ જીવોને નિર્વાણની પ્રાપ્તિ થાઓ. નિર્વાણની પ્રાપ્તિ થાઓ. નિર્વાણની પ્રાપ્તિ. સહજાત્મ સ્વરૂપ તે હું. સહજાત્મ સ્વરૂપ તે હું. સહજાત્મ સ્વરૂપ તે હું. સહજાત્મ સ્વરૂપ તે હું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ભૂલચૂક મિચ્છામિ દુક્કડમ. સર્વધર્મી ભક્ત ભવ્ય રુચિવંત જીવોને જય પ્રભુ જય જિનેન્દ્ર જય પ્રભુ જય જિનેન્દ્ર જય પ્રભુ જય જિનેન્દ્ર જય પ્રભુ જય જિનેન્દ્ર જય પ્રભુ જય જિનેન્દ્ર. વિષય પાછો કોક વાર આગળ જેમ જોગ હશે એમ લઈશું. કંઈ કે જેમ જોગ હશે જોગ જોગ બરાબર પ્રભુ. આશય ઘણો બધો સંક્ષેપમાં કહી દીધો. સંક્ષેપમાં સાર કહી દીધો. મને શબ્દાર્થ કરતાં ભાવાર્થમાં જીવવું વધારે ગમે છે. જીવાડવું વધારે ગમે છે. ભાવાર્થ હૃદયાર્થ અંતરાત્મ મર્મ. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એ આપણે ઓળખીને ચાલો. ઓમ જય પ્રભુ જય જિનેન્દ્ર. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય પ્રભુ.